હરવા ફરવાના શોખીન સુરતીઓ કે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સુરત બેંકોકથી ફ્લાઇટ શરૂ થતાના પ્રથમ દિવસે જ ફ્લાઇટ હાઉસફુલ થઈ ગઈ હતી. સુરતીઓ હંમેશા મોજ મસ્તી કરવા માટે જાણીતા હોય છે, ત્યારે બેંકોકની મુસાફરી તેમના માટે ખૂબ જ આનંદદાયક રહી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી હાલ દુબઈની 2 અને શારજહાની એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલી રહી છે. શારજહાં સહિતની ઇન્ટરનેશનલ ફ્લાઇટ વધુમાં વધુ સુરતથી સીધી કનેક્ટિવિટી મળે તેવી રજૂઆતો પણ કરવામાં આવી રહી હતી. આખરે ધીરે ધીરે હવે સુરતને મળે તે પ્રકારની વ્યવસ્થાઓ થઈ રહી છે. સુરત એરપોર્ટથી પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા સતત વધી રહી હોય અને અહીં ફ્લાઇટની સંખ્યા વધારવા માટે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. આ દરમિયાન એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા વિન્ટર શિડ્યુઅલ માટે સુરતથી બેંકોકનો સ્ટોલ બુક કરાવવામાં આવ્યો હતો. વિન્ટર શિડ્યુઅલ દરમિયાન સુરતથી આ ચોથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઇટની જાહેરાત થતાં બાદ શરૂઆતના દિવસોમાં બુકિંગને લઈને થોડી નિરાશા જોવા મળી હતી, પરંતુ હવે સુરત બેંકોક સુરત પ્રથમ ફ્લાઇટનું ફૂલ બુકિંગ થઈ ગયું હતું. સુરત બેંકોક ફ્લાઇટની પ્રથમ ઉડાનમાં 176 સીટની આ ફ્લાઇટમાં જવાની 161 અને રિટર્નની 102 ટિકિટ બુક થઈ ચૂકી હતી. આ ફ્લાઇટ સપ્તાહમાં 4 દિવસ રવિ, સોમ, બુધ અને શુક્રવારે ઉડાન ભરે છે. તો સુરતથી બેંકોક રવાના થયેલી ફ્લાઇટની અંદર સુરતીઓએ પોતાની રીતે વિડીયો ઉતાર્યા હતા અને પોતે જે રીતે મોજ મસ્તી કરી રહ્યા હતા તે વિડીયો સામે આવ્યા હતા. તેમના ચહેરા પરની ખુશી સ્પષ્ટ છલકાતી હતી. ફ્લાઇટમાં જ ખમણ અને થેપલા ખાતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે સુરતી લાલાઓએ પહેલા જ દિવસે પોતાનો પરચો બતાવી દીધો હતો. ફ્લાઇટમાં બેસેલા એક મુસાફરે પોતાની વાત કરતા કહ્યું છે કે પહેલા જ દિવસથી સુરત બેંકોકના સ્ટાફે કહ્યું કે આવું સેલિંગ અત્યાર સુધી અમે જોયું નથી. નરેશ સિમરન સાથે સીન 24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.